હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી સાથે બ્રેડ ચાટની રેસીપી શેર કરીશ. તમે આલુ ચાટ છે, પાપડી ચાટ છે તે તો ખાધા જ હશે, પણ આજે હું તમને નવી ટ્રીપ સાથે બ્રેડ ચાટની રેસીપી બતાવીશ, અને એ પણ એકદમ સહેલી રીતથી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મેં અહીંયા 1 કપ દહીં લીધેલું છે. તેને 1 કલાક પહેલાં આ રીતના જારી ઉપર રાખી દીધું હતું, જેથી તેનું એક્સ્ટ્રા પાણી છે તે બધું નીકળી ગયું છે. હવે આપણે એક બાઉલની અંદર દહીં છે એને એડ કરી દઈશું. દહીંમાં પાણી ના રહે તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. મેં અહીંયા અડધા કપ જેટલી કિસમિસ અને કાજુના ટુકડા લીધા છે. તેની સાથે હું અહીંયા 1 ચમચી જેટલા આદુ અને મરચાંની પેસ્ટ લઈશ. આ ચાટ છે એ થોડી આપણે તીખી જ રાખવાની છે. તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હો તો મરચી વધારે એડ કરી શકો છો. તેની જ સાથે 1 ચમચી જેટલા તીખા મરીનો પાવડર ઉમેરીશું, અને ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે. તેની સાથે આપણે અહીંયા સ્વાદ અનુસાર નમક એડ કરીશું, અને ઉપરથી થોડા એવા ધાણા ભાજી છે એ એડ કરી દઈશું, અને બધી જ વસ્તુને આપણે દહીંની અંદર મિક્સ કરી લેવાની છે. તમે આ જગ્યાએ તેની અંદર ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે એ પણ યુઝ કરી શકો છો. આપણી બધી જ વસ્તુ તેમાં મિક્સ થઈ ગઈ છે. હવે હું અહીંયા ફુદીનો અને ધાણા ભાજીની જે લીલી ચટણી બનાવેલી છે તે અડધી ચમચી જેટલી હું એમાં એડ કરી દઈશ, અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણું દહીં છે એ સરસ રીતે એકદમ તીખું અને ચટપટું તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા એક બાઉલની અંદર 1 કપ ચણાનો લોટ લેશું. તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું, અને તેની જ સાથે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. ઉપરથી થોડા એવા ધાણા ભાજી છે તે પણ આપણે એડ કરી દેવાના છે, અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું, અને એક પતલું એવું બેટર તૈયાર કરીશું. તમે જોઈ શકો છો કે આપણું બેટર છે એ તૈયાર થઈ ગયું છે. એકદમ પતલું બેટર બનાવીને રેડી કરવાનું છે. હવે તેને સાઈડ ઉપર મૂકી દેશું. ત્યાર પછી મેં અહીંયા 8 નંગ જેટલી બ્રેડ લીધેલી છે. આપણે એક બ્રેડ લેશું, અને તેની ઉપર આ રીતના વાટકો રાખી અને તેની સાઈડની કિનારી છે તેને આપણે કાઢી લેવાની છે, અને આપણી બ્રેડ છે એને એક રાઉન્ડ શેપ આપવાનો છે. તમે જોઈ શકો છો કે આ રીતના વાટકાથી કટ કરવાતા આપણી બ્રેડ છે એકદમ રાઉન્ડ શેપમાં કટ થઈ ગઈ છે. હવે બધી જ બ્રેડને આપણે રેડી કરી લીધી છે. હવે આપણે એક રાઉન્ડ શેપને લેશું, અને આપણે જે દહીં રેડી કરીને રાખેલું હતું તેને આ રીતના બ્રેડ ઉપર લગાવી દઈશું. ખાસ ધ્યાન રહે કે કિનારી ઉપર ના અડે તેનું થોડું આપણે ખ્યાલ રાખીશું, અને ઉપરથી બીજી બ્રેડ લઈ અને તેને થોડું પ્રેસ કરી દઈશું. આપણી એક ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે. એ જ રીતે આપણે બધી જ બ્રેડને રેડી કરી લઈશું. તમે જોઈ શકો કે આપણી બધી જ બ્રેડ છે એ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે મેં અહીંયા એક પેન ગરમ કરવા માટે રાખી દીધું હતું. આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું તે પણ આપણે લઈ લઈશું. હવે આપણે બ્રેડને આ રીતના હલકા હાથે દબાવીશું, અને બેટરની અંદર તેને બધી બાજુથી સરસ એવું કવર કરી લેશું. તે રીતના ડીપ કરવાનું છે. આ રીતે પછી તેને આપણે ગરમ તેલમાં ફ્રાય કરીશું. એક વખતમાં જેટલી બ્રેડ આવે તેટલી આપણે તેમાં એડ કરવાની છે. મેં અહીંયા 3 ટીકી લીધેલી છે. હવે આપણે હાઈ ફ્લેમ ઉપર તેને બે બાજુથી ફેરવતા જશું અને તેને તળતા જશું. આપણી ટીકી છે એ આ રીતના ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને સરસ એવી ગોલ્ડન બ્રાઉન કલરની આપણી ટીકી બનીને તૈયાર થઈ જશે. 2 જ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી ટીકીનો એકદમ સરસ કલર આવી ગયો છે. તો હવે આપણે તેને એક ટ્રેમાં કાઢી લેવાની છે. આપણી ટીકીને તૈયાર થતાં ફક્ત 7 જ મિનિટનો ટાઈમ લાગ્યો છે, અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો કે ટીકી કેટલી સરસ છે. હું તમને એક કટ કરીને પણ બતાવીશ. આ રીતની ટીકી છે
એને તમે દહીં સાથે, લીલી ચટણી સાથે કાં પછી સોસ સાથે પણ એમનેમ ખાઈ શકો છો. પણ આજે આપણે તેની ચાટ બનાવવાની છે, તો કંઈક યુનિક રીતે આપણે તેને સર્વ કરીશું. તો ચાલો ચાટ બનાવીએ. મેં અહીંયા એક ટ્રે લીધી છે. તેમાં આપણે બ્રેડની બનાવેલી ટીકી છે તે મૂકીશું. ઉપરથી આપણે મીઠું દહીં છે તે એડ કરી દઈશું. ફુદીનો અને મરચાંની તીખી ચટણી, ખજૂર અને આંબલીની મીઠી ચટણી અને ઉપરથી થોડા એવા કાજુના ટુકડા છે તેને પણ એડ કરી દઈશું. તેની જ સાથે શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો અને દાડમના દાણા છે તે પણ ઉમેરી દઈશું અને ઉપરથી સેવ અને ધાણા ભાજીથી તેને ગાર્નિશ કરી લઈશું. આપણી ચાટ છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. આ ટ્રીપ સાથે એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો, તમને પણ પસંદ આવશે. આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મને કમેન્ટમાં લખીને જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી. નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.